ધારીના જળજીવડીમાં 8 વર્ષની બાળકી પર દીપડાએ હુમલો કર્યો। ધારીના જળજીવડી ગામે 4 પગનો આતંક ફરી સામે આવ્યો હતો। ધારીના જળજીવડીમાં દીપડાએ હુમલો કર્યો હતો। 8 વર્ષની બાળકી પર દીપડાએ હુમલો કર્યો હતો। ઘર પાસે રમતી બાળકી પર દીપડાએ હુમલો કર્યો હતો। કૃષ્ણા પાટડિયા નામની બાળકી પર દીપડાએ હુમલો કર્યો હતો। માથાના ભાગે દીપડાના હુમલાની ઈજાથી બાળકીને સારવારમાં ખસેડાઈ હતી। પ્રથમ ધારી સિવિલ બાદ વધુ સારવાર અર્થે અમરેલી સિવિલમાં ખસેડાઈ હતી। દીપડાના હુમલાની ઘટનાથી વન વિભાગ ઘટના સ્થળે પહોંચ્યું હતું। દીપડાને પકડવાની કામગીરીઓ વન વિભાગે હાથ ધરી છે। મારું નામ અમિત એચવાણિયા, ઇન્ચાર્જ રેન્જ ફોરેસ્ટ ઓફિસર ધારી। જલજીવડી ગામે કૃષ્ણાબેન જે વિનુભાઈ છે એમની ઘરે ફળિયામાં રમતા હતા ત્યારે દીપડા દ્વારા એમનો મોઢાના ભાગે હુમલો કરવામાં આવ્યો છે અને ધારી સારવાર માટે લઈ ગઈ। વધુ સારવારની જરૂર પડતા અત્યારે અમરેલી સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર ચાલુ છે। કેટલા ટાંકા કાંઈ એ ડૉક્ટરનો વિષય છે, એમને હજી નથી પૂછેલું। અને ત્યાં આપણે સ્થળ ઉપર દીપડાના 4 થી 5 પાંજરા દીપડા પકડવા માટે સ્ટાફ અને ઓલરેડી ચાલુ છે અને પાંજરા 4-5 મૂકેલા। બાળકની ઉંમર કેટલી હશે? બાળકની ઉંમર 7 થી 8 વર્ષની છે।